નમસ્કાર દોસ્તો, આજે આપણે એનએમએમએસ નો પ્રશ્ન નંબર 5 જોવાના છે। જો અહીંયા આપણને કહ્યું છે કે નીચેના પૈકી કોનો પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનોમાં સમાવેશ થતો નથી। જો આ એક ખાસ મહત્વનું છે। જો તમે પરીક્ષામાં આટલું વાંચવાના ચૂકી ગયા તો આ પ્રશ્નનો માર્ક્સ તમારો 100% જતો રહેશે, બરાબર। હવે ચાલો, અહીંયા આપણને વિકલ્પો આપ્યા છે જંગલો, વન્યજીવો, કોલસો અને હવા। ચાલો આપણે હેમિલને પૂછીએ। હેમિલ, શું આવશે આમાં જવાબ? સર આમાં જવાબ ડી ઓકે ઓકે, જવાબ આવશે વિકલ્પ ડી, હવા। અને એકદમ સાચી વાત છે મિત્રો। તો આ જે જંગલો જે છે, બરાબર, એ આપણે એક વખત ઉપયોગ કરીએ પછી જો એની કાળજી રાખવામાં આવે, વ્યવસ્થિત આપણે પુનઃ વનીકરણ કરીએ તો આ જંગલોને આપણે ફરી વખત ઉપયોગ કરી શકીએ, પણ કાળજી ન રાખીએ તો ન કરી શકીએ। એવી રીતે વન્યજીવોનું પણ એવું છે। અને કોલસો તો જે છે પુનઃ પ્રાપ્ય છે, ફરી વખત કોઈ સંજોગોમાં મળવાનો નથી। ચાલો મિત્રો, બીજી ખાસ મહત્વની સૂચના કે આપણે એનએમએમએસ ની તૈયારી માટે વિડિયો કોર્સ અને બુક લોન્ચ કરેલા છે ધોરણ 8 ના વિદ્યાર્થીઓ જે એનએમએમએસ ની પરીક્ષા આપવાના છે તેના માટે। એની અંદર તમને સેટ અને મેટના બધા જ વિડિયો પ્રાપ્ત થઈ જવાના છે। આ ઉપરાંત વધારે માહિતી માટે અહીંયા તમને નંબર આપેલો છે 70 46 22 22 54। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો। અને આ કોર્સની અંદર જોડાવા માટેની લિંક તમને વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે।